જો મને કાંઈ થઈ જાય આવી રીતના તો પછી એની સેવા કોણ કરે? એટલે ઓછો ઓછો શ્રી પંચ દશનામ જૂના અખાડા મેં વૈદ અર્જુન નંદગીરી મહારાજ કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય મેટોડા રાજકોટ. હવે આજે ભાઈ આવ્યા છે, એ ભાવેશભાઈ નામ છે એમનું, ભાવેશભાઈ લીલાધરભાઈ પોપટ, જે રાજકોટના છે, અને એમને ગાલના ભાગની અંદર કેન્સર આવ્યું છે. તો એને મારા સમાચાર મળતા એ અમારા સુધી પહોંચ્યા છે. તો હવે અને ઓપરેશનનું સલાહ ડૉક્ટરે આપેલી છે, પણ એમની પાસે ઓપરેશન કરવા માટે કંઈ કાર્ડ પણ નથી અને પૈસા પણ નથી, અને બહુ ગરીબ પરિસ્થિતિમાંથી છે. તો મેં એમને જે વાત કરી, જ્યાં સુધી એમને કેન્સર નહીં મટે ત્યાં સુધી મારા તરફથી નિઃશુલ્ક સારવાર દેવામાં આવશે, કોઈ પણ પ્રકારનો ખર્ચ વિના. સમજાવું છું બધું એમને, સાંભળો થોડીક એના મોઢે પોતાની આપવીતી. બોલો ભાઈ, કેમ ભાવેશભાઈ? હા બાપુ, કાકા મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, અને મને 4-5 જણા કીધું કે અહીંયા બાપુ પાસે જાઓ એટલે ત્યાં તમારું સચોટ નિદાન થઈ જશે. ભગવાન ઉપર ભરોસો રાખજો, બરાબર. જે દવા આપે એ તમારે રેગ્યુલર દવા લેવાની, અને જે ફરજી તમારે પાડવાની. આજે ઓપરેશનમાં મને બીક લાગે છે. મેં હોસ્પિટલમાં જોયું તો બહુ માણસોની હાલત ખરાબ હતી, એટલે બહુ ગભરાઈ ગયો હું કે ભાઈ આ વસ્તુ અમે બે માણસ છીએ, અમારી આગળ પાછળ કોઈ છે નહીં, અમારે સંતાન નથી. બધા ભગવાનની સાક્ષીએ બોલું છું, અમારે સંતાન નથી, અમે બે માણસ છીએ. અને મારા ઘરનાને બીપીની તકલીફ છે. જો મને કાંઈ થઈ જાય આવી રીતના તો પછી એની સેવા કોણ કરે? એટલે ઓછો બાપુ ભાઈ એવો છે, ભગવાન ભરોસે. નહીં, તમે રડોમાં, તમે રડોમાં. મારા તરફથી તમને નિઃશુલ્ક સારવાર મળશે. જ્યાં સુધી તમારું કેન્સર નહીં મટે ત્યાં સુધી હું તમને વિનામૂલ્યે સારવાર આપીશ, બરાબર? કાંઈ પણ પ્રકારે ડરવાની જરૂર તમારે નથી. બસ ખાવા પીવાનું ધ્યાન રાખજો, અને હર મહિને અહીંથી દવા આવીને લઈ જજો. હવે તમે જોઈ લીધું ને? હા બાપુજી. ક્યાં રાજકોટ જ રહ્યો છો ને? રાજકોટ હારી સરનામું આધાર કાર્ડ. પણ વિમલ બંધ કરી દેજો. હા બાપુ, જરી કંઈ નહીં, બધું બંધ કરી દો. વ્યસન તમામ બંધ કરી દો, બરાબર? સારું થઈ જશે. હા, અને જમવામાં બાપુ ગમે બધું હું તમને સમજાવું હમણાં, હો ને? ભલે, નમો નારાયણ. નમો નારાયણ.